એમજી ટીચિંગમાં તમારું ભયંકર સ્વાગત છે. હું છું જય મહેતા. ટેટ ટાટ એક ઝાટકે આ સિરીઝનો આપણો આ 8મો લેક્ચર છે અને આજના લેક્ચરમાં હું તમને ટેટ અને ટાટ માટે ખૂબ જ મોસ્ટ ટાઈમ્પી ટોપિક બચાવ પ્રયુક્તિઓના મહત્વના એમસીક્યુ સોલ્વ કરાવીશ. ખૂબ જ મોસ્ટ ટાઈમ્પી એમસીક્યુ છે. જવાબ અને સમજૂતી સાથે તમને સોલ્વ કરાવવાનો છું. એક બાબત ખૂબ જ અગત્યની છે કે હું તમને જેટલા પણ એમસીક્યુ સોલ્વ કરાવીશ એમાંથી મોટા ભાગના તમારી જે ટેટ 1 અને 2ની એક્ઝામ છે, ટેટ 1 અને 2, એ સિવાય ટાટની એક્ઝામ, બરાબર, ટાટ એસ અને ટાટ એચએસ, અને આ ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટની ટેટ મતલબ કે સીટેટ, આ પાંચે પાંચ જે એક્ઝામ છે, બરાબર, એના પાછલા વર્ષના પૂછાયેલા એમસીક્યુ અથવા પાછલા પેપરમાં પૂછાયેલા એમસીક્યુ પીવાયક્યુ છે એ લીધેલા છે. એટલે તમારા માટે ખૂબ જ મોસ્ટ ટાઈમ્પી છે. તમને ખબર પડે કે તમારી એક્ઝામની અંદર કેવા પ્રકારના એમસીક્યુ તમને પૂછાશે. એટલે દરેક એમસીક્યુ એકવાર ધ્યાનથી જોઈ લેજો. અને બીજી વાત કે આમાં જે રિપીટેડ ક્વેશ્ચન છે અથવા તો એક જ પેટર્નના ક્વેશ્ચન છે એ મેં વારંવાર નથી લીધા, એ મેં તમને એક જ વાર આપેલા છે. અને એકવાર તમે એમસીક્યુ સોલ્વ કરશો એટલે તમારો આખો કોન્સેપ્ટ છે ફરીથી રિપીટ થઈ જશે. અને જે લોકોને આખો ટોપિક બાકી જ છે સમજવાનો, તો મેં ઓલરેડી એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ટેટ ટાટ એક ઝાટકે એનું નામ છે, જેમાં તમે લાઇન બાય લાઇન બધા વિડીયોઝ જોઈ શકો છો, બરાબર. એટલે એમસીક્યુ સોલ્વ કરતા પહેલા એ બે વિડીયો તમારે જોઈ લેવા જરૂરી છે. તો શરૂ કરીએ આપણે એમસીક્યુ. હવે જો તમને છે ને જવાબ તરત નીચે આપેલો હશે, સમજૂતી પણ આપેલી હશે. તમારું ધ્યાન અહીંયા ન હોવું જોઈએ. તમારું ધ્યાન ફક્ત એમસીક્યુમાં અને તેના ઓપ્શનમાં હોવું જોઈએ, બરાબર છે. અને તમે જાતે ટેસ્ટ કરી શકો કે તમને કેટલી વસ્તુ આવડે છે અને કેટલી વસ્તુ નથી આવડતી, બરાબર છે. ચલો, પહેલો ક્વેશ્ચન છે, શિયાળને દ્રાક્ષ ન મળતા તે દ્રાક્ષ ખાટી છે. આ ઉદાહરણ કઈ બચાવ પ્રયુક્તિનું છે? જો ટેટ 2નું પેપર છે. ઓપ્શન નંબર એ પ્રક્ષેપણ, બી યુક્તિકરણ, સી ઉર્ધ્વગમન કે ડી તાદાત્મ્ય. તામાં આવશે યુક્તિકરણ, બરાબર છે. હવે જો સૌથી પહેલી જ બચાવ પ્રયુક્તિ આપણે સમજ્યા હતા ને, એની અંદર મેં તમને બે વસ્તુની વાત કરેલી હતી. એક તો મીઠા લીંબુ અને ખાટી દ્રાક્ષ, બરાબર છે. ખાટી દ્રાક્ષ તો મતલબ શું? જે આપણે નથી મળતું એને આપણે ખરાબ કહેવાનું ચાલુ કરી દઈએ, એને ખાટી દ્રાક્ષ કહેવાય. જેમ કે શિયાળને દ્રાક્ષ નથી મળતી એટલે એને ખાટી કહેવાનું ચાલુ કરી દે, હાચે એને ચાખી જ નથી. અને મીઠા લીંબુનો મતલબ શું? તમને જે મળેલું છે એ વસ્તુ સારી તો નથી, પણ બીજાને દેખાડો કરવા માટે એ વસ્તુ સારી છે એવું તમે પ્રિટેન્ડ કરો છો, બરાબર. જો સમજૂતી તમને આપેલી છે, જ્યારે વ્યક્તિ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ખોટા પણ તાર્કિક કારણો આપે તેને યુક્તિકરણ કહેવાય છે. અહીં દ્રાક્ષ ન મળવાની નિષ્ફળતા ઢાંકવા માટે દ્રાક્ષ ખાટી છે તેવું બહાનું કાઢવામાં આવ્યું છે. ચાલો એના પછીનો એમસીક્યુ. એક વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે અને કહે છે, ગણિતના શિક્ષકને હું ગમતો નથી એટલે મને નાપાસ કર્યું. આ કઈ પ્રયુક્તિ છે? ટાટ સેકન્ડરીમાં પૂછાયેલો છે, બરાબર. આ કઈ પ્રયુક્તિ છે? વિદ્યાર્થી શું કહે છે કે શિક્ષકને હું ગમતો જ નથી એટલે મને નાપાસ કર્યો. તો પ્રક્ષેપણ, દમન, ક્ષતિપૂર્તિ કે અસ્વીકાર? તો જવાબ આવશે શું? પ્રક્ષેપણ. પ્રક્ષેપણનો મતલબ શું? દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દેવો, બરાબર છે. જો અહીં વિદ્યાર્થીને પોતાની ખામી, નાપાસ થવું, દોષને બીજા ઉપર એટલે શિક્ષક ઉપર ઢોળે છે. નાચ ન જાને આંગણ ટેઢા, આ પ્રક્ષેપણનું ઉદાહરણ છે. તમને ખબર જ છે, હિન્દીમાં આ કહેવત છે, જેને નાચતા ના આવડતું એમ કે આંગણું વાંકવું છે, મતલબ કે આંગણું છે એ આડું છે એવું કહેવા માંડે. તો સાચે આંગણું આડું ના હોય, તમને નાચતા નથી આવડતું એટલે પોતાનો વાંક છે બીજા ઉપર ઢોળી દેવો. ચાલો, ફ્રોઇડના મતે સૌથી શ્રેષ્ઠ વિધાયક મતલબ કે પોઝિટિવ બચાવ પ્રયુક્તિ કઈ છે? યુક્તિકરણ, ઉદાત્તીકરણ, દમન કે પીછેહટ? હજો યુક્તિકરણમાં તો મીઠા લીંબુ અને ખાટી દ્રાક્ષ આવે છે. દમન અને પીછેહટ તમને આવડવી જોઈએ, બરાબર. તમને ખબર હોય છે કે શું છે. અને ઉદાત્તીકરણ, સબ્લિમેશન. તો શું આવશે? ઓપ્શન નંબર બી, ઉદાત્તીકરણ, જેને ઉર્ધ્વગમન પણ કહેવામાં આવે છે. ઈડની અસ્વીકાર્ય શક્તિને સમાજ ઉપયોગી કાર્યમાં વાળી દે. દાખલા તરીકે પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ કવિ બને છે. આ એકમાત્ર પ્રયુક્તિ છે જે વ્યક્તિત્વના વિકાસમાં મદદરૂપ થાય છે. યાદ રાખજો, તમને જેટલી પણ બચાવ પ્રયુક્તિઓ આપેલી છે મેં તમને 12 શીખવાડેલી છે. અલગ અલગ બુકમાં અલગ અલગ બચાવ પ્રયુક્તિઓ હોઈ શકે છે. બાકી જેટલી હતી મેં તમને બધી સમજાવી દીધી છે, બરાબર. કોઈ જગ્યાએ 8 હોય, કોઈ જગ્યાએ 10 હોય, પણ બધી બચાવ પ્રયુક્તિઓમાંથી ખાલી એકમાત્ર એવી બચાવ પ્રયુક્તિ છે જે એકદમ પોઝિટિવ છે, એ છે ઉદાત્તીકરણ, સબ્લિમેશન અથવા તો ઉર્ધ્વગમન, બરાબર છે. ચાલો એના પછીનો ચોથો પ્રશ્ન, દમન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તે જાગૃત પ્રક્રિયા છે, તે અજાગૃત પ્રક્રિયા જેમાં દુઃખદ વિચારો ભૂલાઈ જાય છે, તેમાં વ્યક્તિ જાણી જોઈને વાત ટાળે છે, તેમાં વ્યક્તિ બીજા પર દોષ નાખે છે. તો જો
ઓપ્શન નંબર ડી તો ના આવવું જોઈએ. બીજા પર દોષ નાખીને પ્રક્ષેપણ કહેવાય, બરોબર ને? એ આપણે નાની પહેલાના એમસીક્યુમાં આપણે સમજી ગયા હતા. યાદ રાખજો બીજી વાત કે જાગૃત પ્રક્રિયા, જેટલી પણ બચાવ પ્રયુક્તિઓ છે એ અજાગૃત મનમાં થાય છે, બરાબર? ફ્રોઈડે કીધું હતું કે આ અજાગૃત મનમાં થાય છે, એ જાગૃત ના આવે. તો આમાં શું આવશે? ઓપ્શન નંબર બી, અજાગૃત પ્રક્રિયા છે જેમાં દુઃખદ વિચારો ભૂલાઈ જાય છે. ઘણીવાર જે નાના બાળકોનો અમુક ટ્રોમા હોય એ મોટા થાય પછી ભૂલાઈ જાય. કંઈક નાના હોય ત્યારે કંઈક ખોટી ઘટના બની ગઈ, એવી ઘટના બની ગઈ કે જે મોટા થતા તમે ભૂલાતી ના હોય, પણ અમુક વસ્તુ જે અમુક સમયે ભૂલાઈ જાય. શું કામ ખબર છે? આપણું જે અનકોન્શિયસલી બરાબર અજાગૃતિ છે એ વસ્તુ જે એ ભૂલાઈ જતી હોય છે, જે આપણે જાણી જોઈને ભૂલતા નથી. પણ કોઈ વ્યક્તિ જાણી જોઈને વાત ટાળે, એને ખબર જ હોય, એને યાદ જ હોય, પણ ચાઈ કરીને જાણી જોઈને એ વાત ટાળી દે છે, તો એને નિગ્રહ કહેવાય, બરાબર? ચલો હવે આગળ. પાંચમું, ઓફિસમાં સાહેબે આપેલો ઠપકો પતિ ઘરે આવીને પત્ની પર કાઢે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો આ તમે સમજાવી દીધી હતી મેં તમને, બરાબર? આને સ્થળાંતર કહેવાય. સ્થળાંતર મતલબ કે શું? જે ગુસ્સો છે એ બીજા ઉપર સ્થળાંતરિત થઈ જાય, બરાબર? સાહેબને તમે ખીજાઈ નથી શકતા કારણ કે એ તો સાહેબ છે એટલે, બરાબર? પણ એ ઠપકો તમે પત્નીને આવીને કહી શકો છો, તો એ શું છે? સ્થળાંતર છે. હવે કે ઊંધું થઈ ગયું છે, ઘરમાં જે માતા હોય અને બાળક હોય એ બે વચ્ચે કંઈક બાજવાનું થઈ જાય, બરાબર? તો પત્ની જે માતા છે પોતાના બાળકને ખીજાય ને પોતાના પતિને ખીજાય. અત્યારે તો એવું બનતું હોય છે. ચલો, એક અપંગ બાળક ભણવામાં ખૂબ તેજસ્વી બનીને વર્ગમાં પ્રથમ નંબર લાવે છે. તો આ કઈ પ્રયુક્તિ છે? જો અપંગ બાળક છે અને વર્ગમાં પ્રથમ નંબર લઈ આવે છે, તો આને ક્ષતિપૂર્તિ કહેવાય. શું કહેવાય? ક્ષતિપૂર્તિ. પણ પ્રત્યક્ષ કહેવાય કે પરોક્ષ કહેવાય? જો આને કહેવાય પરોક્ષ. જે ફિલ્ડમાં છે એ જ ફિલ્ડમાં સારું કામ કરે ને તો એને પ્રત્યક્ષ કહેવાય. અપંગ છે, બરાબર, છતાં પણ તે કોઈ પણ રીતે દોડવાની જે સ્પર્ધા છે એની અંદર જે નંબર લઈ આવે છે તો એ પ્રત્યક્ષ કહેવાય. ગણિતમાં બહુ નબળો છે પણ ખૂબ જ મહેનત કરીને ગણિતમાં આગળ વધે છે, બરાબર, તો એને પ્રત્યક્ષ કહેવાય, બરાબર? પણ આમાં પરોક્ષ છે કારણ કે એ શારીરિક રીતે અપંગ છે, પણ એ શું કરે છે? પરોક્ષ રીતે જે પોતાની ભણવાની સિદ્ધિ છે એ મેળવે છે. એટલે આને બીજા ક્ષેત્રમાં જ્યારે કારકિર્દી આગળ વધે તો સિદ્ધિ મેળવે તો આને પરોક્ષ ક્ષતિપૂર્તિ કહેવામાં આવે છે, બરાબર? હવાઈ કિલ્લા બાંધવા આ રૂઢિપ્રયોગ કઈ બચાવ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે? ખૂબ જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન, હું પાછળ લખતા ભૂલી ગયો. સીટેટમાં પ્રશ્ન પૂછાયેલો હતો, બરાબર? આમાં ઇંગ્લિશમાં વાક્ય લખેલું હતું. આ પ્રશ્ન પાછો ટાટની અંદર પણ પૂછાયેલો છે. તો હવાઈ કિલ્લા બાંધવા અને દિવા સ્વપ્ન. જો હવાઈ કિલ્લા ક્યાં હોય? સપનામાં. જો ને રિયલમાં તો કંઈ હવાઈ કિલ્લા હોય નહીં, સપનામાં જ બાંધી શકો તમે. તો આને સ્વપ્ન કહેવાય, તો દિવા સ્વપ્ન, ડે ડ્રીમિંગ કહેવાય, બરાબર છે? વાસ્તવિક નથી પણ તમે કલ્પનામાં આ બધી વસ્તુ કરતા હો છો. નાના બાળકના જન્મ પછી મોટું બાળક પથારીમાં પેશાબ કરવાનું શરૂ કરે છે. આવું વર્તન શું સૂચવે છે? સીટેટમાં પૂછાયેલો પ્રશ્ન છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટની અંદર, બરાબર? તો તમને ખબર જ છે આને પીછેહટ કહેવાય. કે મોટું બાળક એ જે નાના બાળકની જેમ વર્તન કરે, મોટો વ્યક્તિ પણ નાના છોકરા જેવું વર્તન કરે, તો પોતાની ઉંમર કરતાં નાની ઉંમરના વ્યક્તિ જેવું તો બાળક જેવું વર્તન કરવું એને પીછેહટ કહેવામાં આવે છે. તો ઓપ્શન નંબર એ એકદમ સાચો છે, બરાબર? તુલસીદાસે પત્નીના મેણા સાંભળીને રામચરિત માનસની રચના કરી. આ કઈ પ્રયુક્તિ ઉદાહરણ છે? ટાટમાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર? તો આને કહેવાશે ઉર્ધ્વગમન. ઉદાત્તીકરણ થતો ઉર્ધ્વગમન, બરાબર? ઓપ્શન નંબર બી જે એકદમ પોઝિટિવ. આપણે વાત કરી ફ્રોઈડે શું કીધું છે કે એક પોઝિટિવ જો કોઈ બચાવ પ્રયુક્તિ હોય તો એ ઉર્ધ્વગમન છે, બરાબર? કામવાસના અને પત્ની પ્રત્યેના મોહનું પરિવર્તન, ભક્તિ અને સાહિત્યનું સર્જન થયું. આ ઉચ્ચ કક્ષાનું કાર્ય છે. તો મતલબ તુલસીદાસ છે એને કામવાસના હશે, પોતાની પત્ની પ્રત્યે એટલો પ્રેમ પણ હશે, બરાબર, પણ પત્નીનું જે મેણું સાંભળી અને પોતે રામચરિત માનસની રચના કરેલી, એટલે આ શું પરિવર્તન થઈ ગયું. જે વ્યક્તિના મનમાં ખૂબ પાપ ભરેલું હોય તે વ્યક્તિ વધુ પડતી ધાર્મિક હોવાનો ડોળ કરે. જો ધાર્મિક બનીને જ જતો ડોળ કરે છે. આ પ્રયુક્તિને શું કહેવાય? બરાબર, તો આ પ્રયુક્તિને કહેવાશે પ્રતિક્રિયા રચના અથવા તો રિએક્શન ફોર્મેશન, બરાબર? મનની મૂળ વૃત્તિ જે પાપની છે એનાથી તદ્દન વિપરીત કામ કરું, ધાર્મિકતા, બરાબર?
કરીને અહમનું રક્ષણ કરવું એટલે પ્રતિક્રિયા રચના કહેવામાં આવે છે. જો ઘણા બધા જે બાબા હોય, બરાબર, તમે એની વેબ સિરીઝ પણ આવી ગઈ છે, પછી તો તમે રિયલમાં પણ ક્યાંક ને ક્યાંક એનાથી સાંભળેલું હશે, ન્યૂઝમાં કે પછી સોશિયલ મીડિયામાં, બરાબર. આસારામ બાપુ ને કંઈક રામદેવ બાબા ને ઘણા બધા અલગ અલગ વ્યક્તિઓ, અમુક બિઝનેસ કરતા હોય છે, અમુક પોલિટિકલી કંઈક આગળ પડતા હોય છે, પણ એને ઘણું બધું પાપ કરેલું હોય, ઘણી બધી એવી વૃત્તિઓ કરેલી હોય કે જે ન કરવાની હોય. સામાન્ય માણસ કરે એ ખરાબ છે, સાધુ બનીને કરે તો બહુ જ ખરાબ કહેવાય. છતાં પણ એ શું કરે છે? ધાર્મિકતાનું એક ઢોંગ કરે છે, બરાબર. અને આ બધા બાબાને જોઈને જે સાચે સારો માણસ હોય ને, સાચે કોઈ ભક્તિની અંદર કંઈક કામ કરતું હોય, બરાબર, એના ઉપર એ માણસોનો વિશ્વાસ ઉડી જતો હોય છે, બરાબર. તો એ છે સમાજને બગાડવાનું જ કામ કરે. ધીમે ધીમે આમ કરીને ભગવાન ઉપર એ માણસોનો વિશ્વાસ ઉડી જશે જો આવું નવું હાલતું રહ્યું તો. નીચેનામાંથી કઈ જોડણી યોગ્ય નથી? ટેટમાં આ પૂછાયેલો પ્રશ્ન છે. ટેટ 1, 2 કઈ છે મને ખ્યાલ નથી, પણ ટેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. ખાટી દ્રાક્ષ, યુક્તિકરણ, પારકે ભાણે લાડવો, પ્રક્ષેપણ, હવામાં મહેલ બાંધવા, દમન, બીજામાં ભળી જવું, તાદાત્મ્ય. તો હમણાં પહેલાં જ આપણે સમજી લીધું હતું, હવા મહેલ બાંધવા અને દિવા સ્વપ્ન કહેવાય, દમન કહેવાય નહીં. દમન મતલબ શું? અમુક વસ્તુ ભૂલી જાવી. અમુક ભૂલી જવાનો મતલબ શું? એક નિગ્રહ હોય ને એક દમન હોય, બરાબર. નિગ્રહ મતલબ શું? જાણી જોઈને તમે કોઈ વસ્તુ ભૂલોનો નાટક કરો એને નિગ્રહ કહેવાય. અને સાચે તમે કોઈ એવી બાબત હોય જે તમને બહુ દુઃખ પૂછાડે, રીત તમે ભૂલી જાઓ તો એને દમન કહેવાય, બરાબર છે. ખાટી દ્રાક્ષ અને મીઠા લીંબુ યુક્તિકરણમાં જ આવે. પારકે ભાણે લાડવો મતલબ કે બીજાના ખંભે બંદૂક ફોડવી. ને પ્રક્ષેપણ કહેવાય પોતાના દોસ્તનો ટોપલો બીજા ઉપર આપી દેવું. તાદાત્મ્ય મતલબ શું? બીજામાં ભળી જવું. એક શરમાળ વિદ્યાર્થી શાળાના નાટકમાં ભાગ લેવાને બદલે સ્ટેજની પાછળ વ્યવસ્થાપક તરીકે કામ કરવાનું પસંદ કરે છે. તો આ કઈ પ્રયુક્તિ છે? અલિપ્તતા, નિવૃત્તિ, આક્રમકતા, પ્રક્ષેપણ કે દમન? તો આ શું છે? અલિપ્તતા અથવા નિવૃત્તિ. આક્રમકતાનો મતલબ શું? ગુસ્સો, બરાબર છે. પ્રક્ષેપણનો મતલબ શું? સમજી ગયા આપણે. દમન પણ સમજી ગયા. તો આ શું આવશે? નિવૃત્તિ અથવા અલિપ્તતા આવશે. ભયજનક પરિસ્થિતિ હોય તો સ્ટેજ પરથી જવું, થી દૂર ભાગવું અને તેનાથી ખસી જવું એને નિવૃત્તિ કહેવામાં આવે છે, બરાબર. જો આ વસ્તુ સમજ જેવી છે. આની પહેલાના જે બચાવ પ્રયુક્તિઓ છે એની અંદર આ શબ્દ નહોતો આવેલો, પણ આ છે ને સબ ટોપિકની અંદર ક્યાંક છે ને આપેલો હોય. આ પ્રશ્ન છે વારંવાર પૂછાતો નથી, પણ ક્યારેક તમને પૂછાઈ જાય તો તમને ખબર હોવી જોઈએ કે અલિપ્તતા કે નિવૃત્તિ શું છે. આમ તમને ખબર પડી જ ગઈ હશે ઓપ્શન જે પ્રમાણેના જેટલે, બરાબર. કે કોઈ વસ્તુ તમે ભાગી જાઓ તો નિવૃત્તિ કહેવાય અથવા અલિપ્તતા કહેવાય. પરિસ્થિતિ તમારી સામે આવે ત્યારે તમે સ્ટેજ છોડીને ભાગી જાઓ છો. જો ક્યારેક ભાગવું જરૂરી છે, યાદ રાખજો. શરમાળ વ્યક્તિ છે તો એ ભાગે એ વસ્તુ ખોટી કહેવાય. એને શરમ પોતાની દૂર કરવી જોઈએ, સ્ટેજ ફિયર દૂર કરવો જોઈએ. પણ અમુક ફિયર બહુ જરૂરી છે. જેમ કે કોઈ જગ્યાએ તમે બેઠા છો અને તમને ખબર પડે કે તમારી થોડીક આગળ છે એ સાપ આવેલો છે, તો એ સાપને જોઈને તમારે ભાગવું જોઈએ. શું કામ ખબર છે? કારણ કે એમાં તમારી મરવાની બીક છે. સાપ જો કરડી જાય તો એ ઝેરી હોય, એમાં જોતો નહીં વાળો. ઝેરી ના હોય તો વાંધો નહીં, ઝેરી હોય તો આપણે તો ખબર નથી, બરાબર. તો કરડી જાય તો તમે હેરાન થઈ શકો છો. એટલે અમુક જગ્યાએ જે બીક છે ને એ હોય જરૂરી છે. અમુક જગ્યાએ સ્ટેજ છોડીને ભાગવું જરૂરી છે. જેમ કે શ્રી કૃષ્ણ ભગવાને મહાભારતમાં કરેલું હતું, એટલા માટે એને રણછોડ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એ રણ મૂકીને ભાગી ગયા હતા. એ સમયે એને ખબર હતું કે જરૂરી શું છે, ભાગવું જરૂરી છે, નકર મરી જવાય, બરાબર છે. એટલે ક્યાં શું છે એ જરૂરી હોય એ તમને સમજવું જરૂરી છે. ચાલો હવે આગળ. બચાવ પ્રયુક્તિઓ મુખ્યત્વે કયા સ્તરે કામ કરે છે? જાગૃત મનમાં, અર્ધજાગૃત મનમાં, અજાગૃત મનમાં કે ચેતન મનમાં? તો તમને ખબર પડી ગઈ હશે અજાગૃત મનમાં. સાવ ઇઝી છે. આની પહેલા પણ મેં તમને સમજાવી દીધું હતું કે ફ્રોઈડે શું વાત કરેલી છે. ફ્રોઈડના મતે બચાવ પ્રયુક્તિઓ અનકોન્શિયસ લેવલ પર કામ કરે છે, મતલબ કે અજાગૃત મન ઉપર કામ કરે છે. આપણે જાણી જોઈને બહાના નથી કાઢતા, આપણું મન આપોઆપ આપણને છેતરે છે, બરાબર છે. જો ઘણા બધા બહાના હોય છે એ આપણે બચવા માટે જ કરતા હોઈએ છીએ, જાણી જોઈને કરતા. અમુક બાબત આપણે સ્વીકાર તૈયાર નથી થતા, બરાબર. એ અજાગૃત મન જ આપણું પાસે કરાવતું હોય છે આ વસ્તુ. હા, અમુક બાબત હોય છે જે જાણી જોઈને થતી હોય છે, પણ અંદરથી તો મનમાં બીક હોય જ, એટલા માટે એ અનકોન્શિયસ કહેવામાં આવે છે. નેપોલિયન બોનાપાર્ટનું ઉદાહરણ કઈ બચાવ પ્રયુક્તિઓ સાથે સંકળાયેલું છે? ક્ષતિપૂર્તિ, તાદાત્મ્ય, દમન કે સ્થળાંતર? તો નેપોલિયન બોનાપાર્ટ છે એ નામ ઉપરથી બોના હતા. બોના મતલબ કે એની હાઇટ નાની હતી, બરાબર. છતાં પણ એને અડધી દુનિયા જીતી લીધી છે. એનો મતલબ કંઈક ક્ષતિપૂર્તિ કરેલી. પોતાની જે શારીરિક કદ છે, લઘુતા ગ્રંથિ છે, એને સત્તામાં પરિવર્તન કર્યું, મતલબ કે વિશ્વ વિજેતા બની ગયા.
ટાટ કસોટીમાં કઈ બચાવ પ્રયુક્તિઓ ઉપયોગ કરીને વ્યક્તિત્વ માપવામાં આવે છે? પ્રક્ષેપણ, દમન, યૌક્તિકરણ કે ઉદાત્તીકરણ? જો વ્યક્તિત્વ માપવા માટે આના પછીના ટોપિકમાં હું તમને વ્યક્તિત્વ વિશે પણ સમજાવવાનો છું. બરાબર, વ્યક્તિત્વ કેટલા પ્રકારના હોય અને એના વિશે પણ દરેક વસ્તુ સમજાવવાનું, એ પણ ખૂબ જ મોસ્ટ આઈમ્પી ટોપિક છે. અને આના પછીના લેક્ચરમાં લગભગ હું તમને જે સોશિયલ સાયન્સ છે એની જે પરિશાસ્ત્ર છે એ સમજાવવાનો છું. બરાબર, એટલે એના પણ 2-3 વિડીયો આવશે. તેમાં શું આવશે? પ્રક્ષેપણ આવશે. ટાટની રોઝ આર્ક શાહીના ડાઘાની કસોટી પ્રક્ષેપણ પદ્ધતિઓ કહેવાય છે. તેમાં વ્યક્તિના ચિત્ર જોઈને વાર્તા બનાવે છે, ત્યારે પોતાના મનના ભાવો પાત્રમાં આરોપિત પ્રોજેક્ટ કરે છે. રોઝ આર્કના શાહીના ડાઘાની પદ્ધતિની આ બધી વસ્તુ પણ તમને સમજાવવાનો છું. બરાબર, વ્યક્તિત્વ માપન કેવી રીતના કરી શકાય એ બધી વસ્તુ. પર્સનાલિટી. વહુને સાસુ પર ગુસ્સો આવે પણ તે વાસણો પછાડે છે. આ ઉદાહરણ કેનું છે? તો તમને ખબર પડે ગુસ્સો આવે ને ગુસ્સાવાળું હોય તો એ સ્થળાંતર જ હોય. બરાબર છે. આવું તો જનરલી આ બધી વસ્તુ જૂના સિરિયલોમાં અને જૂની જે પિક્ચર હતા બધા એમાં થતું હતું. હાલમાં તો આવું કંઈ જોવા નથી મળતું. ઊંધું થાય છે. વહુને સાસુ પર ગુસ્સો આવે તો શું થાય ખબર છે? વહુ જ ડાયરેક્ટ સાસુને કહી દે, વાસણ પછાડવાનું ચાલુ ના કરે, વાસણ મારવાનું ચાલુ કરે. બરાબર ને? તો આવું બધું અત્યારના થઈ ગયું છે, મોડર્ન જમાનો આવી ગયો છે આખો. ચાલો આગળ. વર્ગખંડમાં એક વિદ્યાર્થી સતત બીજાની પેન્સિલ ચોરી લે છે. મનોવૈજ્ઞાનિક રીતે આ બાળકની કઈ જરૂરિયાત સંતોષાતી નથી? બરોબર છે. ચાલો આગળ. સ્નેહ અને સલામતી, ભૂખ, ઊંઘ અને એક પણ નહીં. આમાં તમને ખબર પડી જ ગઈ હશે. ભૂખ તો હોય નહીં, ઊંઘ પણ ના હોય, એક પણ નહીં, એ પણ ના આવે. શું આવે? ઓપ્શન નંબર A, સ્નેહ અને સલામતી. પ્રેમની ઝંખના. આ તમને સાઈડમાં વધારાનું આપેલું છે મેં કે આ પરિસ્થિતિ કઈ થઈ જાય. બરોબર, જો કોઈ પણ બાળક હોય ને એને કોઈ એવું વર્તન કરે, વારંવાર તોફાન કરે, કોઈને પેન્સિલ ખૂંચાડે, કોઈ વસ્તુ ચોરી લે, તો એ ધ્યાન ખેંચવા માટે કરતું હોય, અટેન્શન સિકિંગ માટે કરતું હોય. બરાબર છે. આ એક પ્રકારની ક્ષતિપૂર્તિ છે. યાદ રાખજો, આ શું છે? ક્ષતિપૂર્તિ છે કે એને કાંઈ વસ્તુ મળતી નથી અને પ્રેમની ઝંખના જે અટેન્શન નથી મળતું. બરાબર, તો એ નેગેટિવ બિહેવિયર કરવાનું ચાલુ કરી દે. બરાબર, આપણે ક્યારેક એવું કરેલું હોય કે સ્કૂલમાં બેઠા હોય ને તો કોઈક વ્યક્તિને છે ને પાછળથી કાંઈક બોલવાની આદત હોય, કાંઈક એવું બોલે ને કે કોમેડિયનની જેમ કોમેડી કરાવતો હોય. શિક્ષકને કે ટીચરને કાંઈ બોલે, પ્રોફેસરને કાંઈક બોલે, કોલેજમાં એવું થતું હોય, પાછળથી કાંઈક બોલ્યા રાખતો હોય, બધા લોકો એને જોઈને હૈસા રાખે, તો એ અટેન્શન સીકર જ કહેવાય. બરાબર. નીચેનામાંથી કયું વિધાન અહમ માટે સાચું નથી? તે વાસ્તવિકતાના સિદ્ધાંત પર ચાલે છે, તે બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે, તે જન્મજાત હોય છે, તે ઈડ અને સુપર ઈગો વચ્ચે સંતુલન સાધે છે. તો જો કયું વિધાન સાચું નથી અથવા તો ખોટું છે? તો જો બધે સાચા જ છે, એક ખોટું છે. એ કયું? જન્મજાત વાળું. બરાબર, કોઈ દી ઈગો જે જન્મજાત હોતો નથી. જન્મતા વખતે કાંઈ એવી વસ્તુ હોતી જ નથી આપણી પાસે, કારણ કે આપણું જે મન છે એ આવું કોરી પાટું જેવું હોય છે, એમાં કાંઈ લખાયેલું જ નથી હોતું. ત્યારબાદ ધીમે ધીમે ઈડ, ઈગો અને સુપર ઈગો આવે છે. તો ઈગો જે વચ્ચે છે, કોની વચ્ચે છે? તો ઈડ અને સુપર ઈગોની વચ્ચે છે. અને એ વાસ્તવિક સિદ્ધાંત પર ચાલે છે અને બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે. બરાબર છે. ચલો, MCQ બધા પૂરા થઈ ગયા. હવે આપણે પરીક્ષા માટેનું ક્વિક રિવિઝન જોઈ લઈએ. જેટલી પણ બચાવ પ્રયુક્તિ જેમાં જે મોસ્ટ ટાઈમ જે વારંવાર પૂછાયેલી છે અને આના જ MCQ તમને સૌથી વધારે જોવા મળશે એ તમને અહીં આપેલી છે. બરાબર, જો આખી PDF તમને મળી જવાની છે, છતાં પણ એકવાર આ બચાવ પ્રયુક્તિઓ જોઈ લ્યો. બરાબર. ચલો, વ્યક્તિકરણ એટલે બહાનું આપવું, એક્સક્યુઝ આપવું, દ્રાક્ષ ખાટી છે અથવા લીંબુ મીઠા જઈને જેવું. પ્રક્ષેપણ જેને આપણે બ્લેમ કહેવાય અથવા તો આરોપણ કહેવાય. નાચ ન જાને આંગણ ટેઢા. બરાબર, બીજા ઉપર દોષનો પોટલો ઢોળવો. પછી તાદાત્મ્ય, જોડાણ કરવું, કનેક્શન કરવું. બરાબર, હું સચિન જેવો છું, વિરાટ કોહલી, એની જેમ આપણે બોલ ફેંકી અથવા તો બેટને ઉડાડી. ક્ષતિપૂર્તિ, ભરપાઈ કરવી. બરાબર, ભણવામાં ઠોઠ, રમતમાં અવ્વલ. એટલે એક બાબત ક્ષતિ છે તો એને બીજામાં પૂર્તિ કરવી. ઉદાત્તીકરણ, સબ્લિમેશન અથવા તો ઉર્ધ્વગમન, શ્રેષ્ઠ વળાંક, પોઝિટિવ ટર્ન. વાલ્મીકી લૂંટારામાંથી ઋષિ બન્યા હતા. બરાબર, તો આ એક જો એક્ઝામ્પલ નવું આવી ગયું. વાલ્મીકી લૂંટારામાંથી ઋષિ બન્યા હતા. સ્થળાંતર, ગુસ્સો ઉતારવો, શિફ્ટ કરવો. બોસનો ગુસ્સો પત્ની ઉપર આવે. પીછીહટ, બાળક બનવું, ચાઇલ્ડિશ બનવું.
રડવું, અંગૂઠો ચૂસવો. દમન એટલે ભૂલી જવું, ફોરગેટિંગ, બરાબર, ભૂલી જવું. દુઃખદ યાદો છે એને વિસરી જવી, ભૂલી જવી. નિગ્રહ શું કહેવાય કે જાણી જોઈને તમારે ભૂલવાનું નાટક કરવું. તો આ તમને દરેક વસ્તુ ક્લિયર થઈ જશે. જો તમને આ વસ્તુ ગમી હોય ને કે આટલી આ બધી મહેનત કરેલી છે, બરોબર, તમને ગમ્યું હોય તો તમે લાઈક કરી નાખજો મિત્રો, અને હાઈપ આપી દો ચેનલને. તમારા જેટલા પણ ફ્રેન્ડ છે એ લોકોને શેર કરજો, અને ખાસ કરીને કમેન્ટ કરી નાખજો. ખાલી હાર્ટ આપી શકો છો, સ્માઇલ આપી શકો છો, થમ્સ અપ આપી શકો છો, ગમે તમે કમેન્ટ કરી શકો છો, એટલે બીજા લોકો સુધી પણ આપણો આ વિડીયો પહોંચે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં હું તમને એક નવો ટોપિક અને નવી વસ્તુ સમજાવવાનો છું. અને જે લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, એટલે નેક્સ્ટ ટાઈમ આ બધા વિડીયોઝ તમને મળતા રહે.